નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 16 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે સુધી મિત્રો જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ ટોપિક મિસ ન થાય. ક્વેશ્ચન નંબર 1. ભારત અને કયા દેશે પુનાચાંગછુ 2 ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ભૂટાન. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે મિત્રો, આ ટેરિફ પ્રોટોકોલ છે શું? તો ભારત અને ભૂટાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, સમજૂતી કરવામાં આવી છે. વીજળીના ભાવ પણ નક્કી કરવામાં આવે છે અને વધારાની વીજળીની કોઈ ત્રીજા દેશમાં જરૂર હોય તો નિકાસ પણ કરવામાં આવે છે. આ વખતે જે તાજેતરમાં થયું છે એ પુનાચાંગછુ નદી ઉપર કરાયું છે. આ સિવાયની પણ ઘણી બધી અલગ અલગ નદીઓ ઉપર આવા પ્રોજેક્ટ કાર્યરત છે. અને ક્ષમતાની વાત કરીએ તો આ જે રિએક્ટર છે એમાં 1020 મેગાવોટ જેટલી ક્ષમતાની વીજળી ઉત્પન્ન થશે. અને ભારતનો સહયોગ આ પ્રોજેક્ટના લીધે આપણે આને ભૂટાનને આર્થિક મદદ, લોન અને ગ્રાન્ટ પણ આપીશું. સ્થાનની વાત કરી તો વાંગડુ ફોડ્રાંગ જિલ્લો, ભૂટાન, આ જગ્યાએ એનું સ્થાપન કરવામાં આવ્યું છે. હવે આ સિવાયની નદીઓની વાત કરીએ તો મેઇન તો એક ચુખા પ્રોજેક્ટ છે, સૌથી જૂનો અને મહત્વનો છે. 336 મેગાવોટનો છે. એક કુરીછુ નદી ઉપર છે જે 60 મેગાવોટનો છે. એક તાલાવ છે જે 1020 મેગાવોટનો છે. અને એક ખોલોંગછુ કરીને છે જે 600 મેગાવોટ. પ્રથમ સંયુક્ત સાહસ હતું આ. બરાબર. હવે અન્ય એક વસ્તુ યાદ રાખજો કે આપણે ઇન્ડિયા છે ને એ નેબરહુડ ફર્સ્ટ પોલિસી ઉપર કામ કરે છે. એટલે પોલિસી હેઠળ પડોશી દેશો જે હોય ને એ વીજળીના વેપારને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. હવે BBIN નેટવર્કની વાત કરી તો બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડિયા અને નેપાળ વચ્ચે ઉર્જા અને પરિવહન ક્ષેત્રે સહકાર વધારવા માટે એક મહત્વની કડી ગણાય. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ ફોરેસ્ટ રિપોર્ટ 2026 બહાર પાડ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો FAO. તો ચાલો આપણે આની વિગતે માહિતીની ચર્ચા કરી લઈશું. હવે મિત્રો, આ જે સંસ્થા છે FAO એટલે કે ખાદ્ય અને કૃષિ સંગઠન કહેવાય છે. એનું મુખ્ય મથક રોમ, ઇટાલીમાં આવેલું છે. અને વર્ષ 2026ની થીમની વાત કરી તો ફોરેસ્ટ એન્ડ ઇકોનોમીઝ એટલે કે જંગલો અને અર્થતંત્ર રાખવામાં આવી છે. આ અહેવાલ જણાવે છે કે વિશ્વ જીડીપીનો અડધાથી વધારે હિસ્સો એટલે કે 50%થી પણ વધારે હિસ્સો જંગલો પર નિર્ભર છે. અને 2050 સુધીમાં લાકડાની માંગ 1 અબજ ક્યુબિક મીટરનો વધારો થવાની શક્યતા છે. હવે વનની વાત આવી, જંગલની વાત આવી તો આંતરરાષ્ટ્રીય વન દિવસ વિશે આપણે ભણી લઈશું. દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે. આ પણ એક ખાસ યાદ રાખજો. આ થઈ ગઈ વિશ્વની વાત. પણ જ્યારે વાત ભારતની કરવામાં આવે તો આ જે અહેવાલ છે એ FSI એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દર 2 વર્ષે બહાર પાડવામાં આવે છે. તાજેતરમાં સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2026 રિપોર્ટ અનુસાર માનવીય પ્રવૃત્તિઓને કારણે જંગલના આવરણમાં ઘટાડો થયો છે અને વાઘ માનવ સંઘર્ષમાં ઘટનાઓમાં વધારો નોંધાયો છે. હવે FAOની વાત કરીએ તો 16 ઓક્ટોબર 1945માં એની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય મથક રોમ, ઇટાલી ખાતે આવેલું છે. ભારતીય વન સર્વેક્ષણ FSI દહેરાદૂન ખાતે ઉત્તરાખંડમાં આવેલું છે. વિશ્વમાં સૌથી વધુ વન વિસ્તાર રશિયા પાસે છે અને ભારતમાં સૌથી વધુ વન વિસ્તાર મધ્યપ્રદેશમાં આવેલો છે. આ ખાસ યાદ રાખજો. તો ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3. એપ્રિલ 2026માં સરસ્વતી સન્માન 2025થી કયા લેખકને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રામકુમાર મુખોપાધ્યાય. તો ચાલો આપણે એની અગત્યની વિગતો જોઈશું. હવે રામકુમાર મુખોપાધ્યાય છે સન્માનિત કૃતિ તો કે એક ચૈત્રઘાટ કરીને એને જે નવલકથા લખી હતી એને સન્માન મળ્યું છે. સંસ્થા આ કોને સન્માનિત કર્યા? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આ જે સંસ્થા છે એને સન્માનિત કર્યા હતા સરસ્વતી સન્માન 2025માં. બરાબર. હવે પુરસ્કારની રકમની વાત કરીએ તો 15 લાખ રોકડ અને પ્રશસ્તિ પત્ર અને પ્લેક એ પણ આપવામાં આવ્યું હતું. તો ખાસ નામ યાદ રાખજો, રામકુમાર મુખોપાધ્યાય, સરસ્વતી સન્માન 2025 કે બિરલા ફાઉન્ડેશન દ્વારા. તો મિત્રો આગળ વધીશું. હવે મુખ્ય વિગત છે સરસ્વતી સન્માન. બરાબર. 1991માં આની શરૂઆત કરી દેવામાં આવી હતી. પ્રથમ વિજેતા ડોક્ટર હરિવંશરાય બચ્ચન તેમની આત્મકથા માટે પ્રથમ વિજેતા બન્યા હતા. બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભાષાઓમાં છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓને આ સન્માન માટે પાત્રતા ઠેરવવામાં આવે છે. ભૂતકાળના વિજેતાઓના અન્ય નામોની ચર્ચા કરીશું. શિવ શંકરી એની કૃતિ હતી સૂર્યવંશમ, તમિલમાં હતી, એના માટે 2022માં એમને પુરસ્કાર મળ્યો હતો. પુષ્પા ભારતી 2023માં એમની કૃતિ હતી યાદે યાદે ઓર યાદે, સંસ્મરણો, હિન્દી ભાષામાં લખ્યા હતા. એમને 2023માં સન્માન કરવામાં આવ્યું હતું. હવે જાહેરાત એપ્રિલ 2026માં કરી દીધી છે, જે અત્યારની હાલની તાજેતરની ઘટના છે. અને ચૈત્રઘાટ લેખકનું પુસ્તક છે અને બંગાળી ભાષામાં છે. એ ખાસ યાદ રાખજો. તો મિત્રો હવે આગળ જઈશું. ક્વેશ્ચન નંબર 4. તાજેતરમાં FICCIના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અનંત સ્વરૂપ. તો મિત્રો હવે વિગતે માહિતી જોઈશું. હવે આ જે નિમણૂક છે, બરાબર,
તાજેતરમાં અનંત સ્વરૂપને FICCIના નવા મહાસચિવ સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ શૈલેષ પાઠકનું સ્થાન લેશે. હવે અનંત સ્વરૂપ વિશે માહિતી જોઈ લઈશું. 1992 બેચના IRPS ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ અધિકારી છે. આ નિમણૂક પહેલા તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્ય કરતા હતા. હવે આજે FICCI વિશે થોડીક માહિતી જોઈ લેશું આપણે. એનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ. એની સ્થાપના 1927માં કરી દેવામાં આવી હતી. મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. વર્તમાનમાં તેના પ્રમુખ અનીસ શાહ છે. હવે અન્ય વિકલ્પોની સમજ પણ જોઈ લઈએ. સંજીવ મહેતા નામ છે, તેઓ FICCIના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. એક છે અજય બંગા, તેઓ હાલમાં વર્લ્ડ બેંકના પ્રમુખ છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન રહેશે એક્ઝામ માટે. રાજીવ કુમાર, તેઓ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અથવા નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. હવે FICCI છે ને એની સ્થાપના કોણે કરી હતી એવું જાણવું હોય તો મહાત્મા ગાંધીજીની સલાહ ઉપર ઘનશ્યામ દાસ બિરલા અને પુરુષોત્તમ દાસ ઠાકુરદાસ દ્વારા કરવામાં આવી હતી. ભૂમિકાની વાત કરીએ તો તે ભારતનું સૌથી મોટું અને જૂનું બિન સરકારી અને બિન લાભકારી વ્યાપારી સંગઠન છે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5. IMFએ નાણાકીય વર્ષ 2027 માટે ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાડ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 6.5%. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરી લેશું. હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે IMF એને અહેવાલ આપ્યો છે અને ભારતના વિકાસ દરનો અંદાજ આપ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં 60% હતો. બરાબર, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે. નાણાકીય વર્ષ 25-26માં 6.5% હતો અને 26-27માં પણ 6.5% રહેવાનું અનુમાન દેવાયું છે. હવે મિત્રો થોડીક ચર્ચા એ કરીશું IMF વિશે. તો કે સ્થાપના 1944માં બ્રેટન વુડ્સ કોન્ફરન્સ, બરાબર, મુખ્ય મથક વોશિંગ્ટન DC USA ખાતે આવેલું છે. રિપોર્ટની વાત કરી તો વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એન્યુઅલી રિપોર્ટ બહાર પાડે છે. ચલણની વાત કરી તો IMF વ્યવહારો SDR સ્પેશિયલ ડ્રોવિંગ રાઇટ્સમાં થાય છે. અન્ય સંસ્થાનોના ભારત માટેના અંદાજો શું છે? બરાબર, IMFએ તો કીધું કે 6.5% રહેશે. હવે RBI નું કહેવાનું છે કે 7.2% વૃદ્ધિ દર વિકાસનો રહેશે. વર્લ્ડ બેંક એમ કહે છે કે 7% રહેશે અને ADB એશિયન ડેવલપમેન્ટ બેંક એ પણ 7% રહેવાનો અંદાજો આપે છે. હવે કરંટ અફેર્સ માટે ખાસ મહત્વનો મુદ્દો છે. તાજેતરમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આગામી વર્ષોમાં 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડી અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તો આ ખાસ યાદ રાખી લેજો મિત્રો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. હિમ સરોવર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી લેહ. જોકે એ લદ્દાખનો જ એક પાર્ટ છે, એ પણ યાદ રાખવું. તો જ્યારે ઓપ્શન લેહ ન હોય તો લદ્દાખ પણ ટીક કરી શકાય. તો ચાલો આપણે વિગતે ચર્ચા કરીશું. હવે હિમ સરોવર પ્રોજેક્ટ લેહમાં સ્થળની વાત કરી તો લદ્દાખના લેહ ખાતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્લેશિયરના પાણીનો સંગ્રહ કરવો, શિયાળા દરમિયાન થીજી જતા પાણીને બચાવી ઉનાળામાં ખેતી તેમજ પીવા માટે ઉપયોગ કરવો. આમાં આર્ટિફિશિયલ ગ્લેશિયર અથવા આઈસ સ્તૂપા જેવી પદ્ધતિનો ઉપયોગ કરી અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અલગ અલગ ટેકનોલોજીઓ આવી યુઝ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ગ્લેશિયર, આઈસ સ્તૂપા. મહત્વ એ છે કે લદ્દાખ જેવા ઉચ્ચ પર્વતીય રણ વિસ્તારમાં પાણીની અછત દૂર કરવા માટે એક ક્રાંતિકારી પગલું કહેવાય. હવે લોન્ચિંગ ઓથોરિટી કોણ હતું? તો કે લદ્દાખ વહીવટીતંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા આનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સંબંધિત રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરી લદ્દાખને ગણવામાં આવે છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને પર્યાવરણીય ફાયદો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને સિંચાઈમાં પણ ખૂબ જ મદદ મળશે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7. કોને WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા રાષ્ટ્રીય માછલી પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અનિતા ચૌધરી. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે મુખ્ય વિગતો. અનિતા ચૌધરી છે હરિયાણાના મેવાત જિલ્લાના વતની છે. મત્સ્યપાલન અને જળ સંરક્ષણ માટે સન્માનિત કરવામાં આવશે. ખારા પાણીમાં મત્સ્ય ઉછેર ગ્રામીણો માટે રોજગારી વિશેષતા રૂપે જોઈ અને આમનું સન્માન નક્કી કરવામાં આવ્યું છે. હવે આજે WWF છે, બરાબર, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, એની સ્થાપના 29 એપ્રિલ 1961માં કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને પ્રતિક જાયન્ટ પાંડા એનું પ્રતિક છે, જે અહીંયા તમને દેખાય છે. અહેવાલની વાત કરી તો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ ઘણા બધા અવારનવાર તેઓ રિલીઝ કરતા હોય છે. તો મિત્રો આગળ વધીશું. હવે જે સુનીતા નારાયણ છે, યાદ રાખજો જીકે માટે, જાણીતા ભારતીય પર્યાવરણવિદ છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના ડાયરેક્ટર પણ છે. નામ ખાસ યાદ રાખજો, સુનીતા નારાયણ. હવે વંદના શિવા જે છે પર્યાવરણ અને બીજ સંરક્ષણ માટે જાણીતા છે અને નવદાવ્ય આંદોલન શરૂ કરનારા વંદના શિવા પોતે જ હતા. કિરણ મજમુદાર શો એની વાત કરીએ તો બાયોકોન કંપનીના સ્થાપક છે અને જાણીતા બિઝનેસમેન છે. તો આ પણ યાદ રાખજો, ઓપ્શનમાં આવે એટલે એના વિશે માહિતી આપણે આપી દઈ છે. તાજેતરની કનેક્ટેડ માહિતી એ કહે છે કે દર વર્ષે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ 10 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. તો આ દિવસ યાદ રાખજો. અને મત્સ્ય ઉદ્યોગ વિકાસની વાત કરી તો ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ યોજના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMMSY ને ખાસ યાદ રાખવી. તો મિત્રો હવે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8. વર્ષ 2025-26માં વૈશ્વિક પેટન્ટ ફાઇલિંગમાં ભારત કયા સ્થાને રહ્યું?
તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, છઠ્ઠા ક્રમે. તો મિત્રો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે 25-26ની વાત છે. ભારતનો રેન્ક છઠ્ઠા ક્રમે રહ્યું છે. પાછલા વર્ષની સરખામણીમાં 30.2%નો જંગી વધારો છે. ગયા વર્ષે જેટલી પેટન્ટ ફાઇલિંગ કરાવી હતી એના કરતાં 30.2% વધારે પેટન્ટ ફાઇલિંગ કરાવવામાં આવી આ વર્ષે. નાણાકીય વર્ષ 25-26માં કુલ 1,43,729 પેટન્ટ અરજીઓ ફાઇલ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. હવે સ્થાનિક ફાઇલિંગની વાત કરી તો કુલ ફાઇલિંગના 69%થી વધુ અરજીઓ ભારતીય નાગરિકો અને સંસ્થાનો દ્વારા આત્મનિર્ભર ભારત ઇવેન્ટ મેક ઇન ઇન્ડિયા દ્વારા પણ કરવામાં આવી હતી. હવે આગળ જોઈશું. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ GII 2025ની સુધારો કરી અને 38મું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. 2020માં 48મું હતું, જે 2025માં 38મું સ્થાન હાંસલ કરી લીધું છે. ભારતમાં પેટન્ટ ફાઇલિંગ તમિલનાડુ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું, ખાસ યાદ રાખજો. ત્યારબાદ કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. હવે ટ્રેડમાર્કની વાત કરી તો ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે ટ્રેડમાર્ક એપ્લિકેશન્સમાં. ઔદ્યોગિક ડિઝાઇનની વાત કરી તો આ ક્ષેત્રમાં ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. એ પણ ખાસ યાદ રાખી લેજો. તો મિત્રો હવે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 9. માર્ચ 2026 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણ જીત્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સંજુ સેમસન. તો મિત્રો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આ જે પ્લેયર ઓફ ધ મંથ છે ICC આપ્યો છે અને દ્વિપક્ષીય શ્રેણી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યા છે. ICC વિશે એવોર્ડ્સ વિશે માહિતી જોશું. હવે ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 2021થી દર મહિને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે 2021થી. તો મિત્રો ICCનું મુખ્ય મથક દુબઈ એટલે કે UAE ખાતે આવેલું છે અને એની સ્થાપના 1909માં કરવામાં આવી હતી. ICCના વર્તમાન અધ્યક્ષ જય શાહ છે, જેઓ ભારતીય છે, તેથી આ પ્રશ્ન પૂછાવાની શક્યતા પણ છે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. બોહાગ બિહુ કયા રાજ્યનો પ્રસિદ્ધ ઉત્સવ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર બી, આસામ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે મુખ્યત્વે 3 પ્રકારના બિહુ હોય. એક બોહાગ બિહુ એપ્રિલ મહિનામાં ઉજવાય છે. આ આસામી નવું વર્ષ છે અને વસંત ઋતુના આગમનનું પ્રતીક પણ છે. હવે કાંતિ બિહુ અથવા કંગાલી બિહુ. બોહાગ છે એ રૂંગાલી બિહુ કહેવાય છે. કાતી બિહુ છે એ કંગાલી બિહુ કહેવાય છે. ઓક્ટોબર મહિનામાં આવે. આ સમયે પાકની અછત હોવી જેથી કંગાલી એટલે કે ગરીબ બિહુ કહેવામાં આવે છે. અને માધ બિહુ એટલે કે ભોગાલી બિહુ જાન્યુઆરી મહિનામાં આવે છે અને આ લણણીનો ઉત્સવ છે, એટલે કે મકર સંક્રાંતિ ટાઈપનો કહી શકાય. તો મિત્રો હવે આગળ જોઈશું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની વાત છે. તાજેતરમાં આસામ સરકારે ગુવાહાટીના સટુસજાઈ સ્ટેડિયમમાં એક સાથે 11,000થી વધુ નૃત્યકારો અને ઢોલીઓ દ્વારા બિહુ નૃત્ય રજૂ કરી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. બરાબર. બિહુ એક લોક નૃત્ય ફોક ડાન્સ છે. તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને પરંપરાગત વસ્ત્રો જેમ કે મૂંગા, રેશમી, મખાલ ચાદર પહેરીને નૃત્ય કરે છે, જે તમને ચિત્રમાં દેખાય છે. હવે વાદ્ય યંત્રોની વાત કરીએ તો ઢોલ, પેપા, ભેંસના શિંગડામાંથી બનેલું વાદ્ય જેને પેપા કહેવાય, તાલ, ગગના, વાંસમાંથી બનેલું હોય એને ગગના કહેવાય, અને બાનહી વાંસળીનો ઉપયોગ કરવામાં આવે છે. ભૌગોલિક સંકેતોની વાત કરીએ. આસામમાં ગમોચા, ગામુસા એટલે પરંપરાગત ટુવાલ જેવું કાપડને GI ટેગ મળ્યો છે, જે બિહુ ઉત્સવમાં મહેમાનોને સન્માનિત કરવા માટે વપરાય છે. હવે તાજેતરની વાત છે. બિહુને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરી રહી છે આસામ સરકાર અને એગ્રી ટુરિઝમ વધારવા માટેનું મહત્વનું પગલું છે. નવા વર્ષની શરૂઆતમાં બોહાગ બિહુ સામાન્ય રીતે 14 કે 15 એપ્રિલથી શરૂ થાય છે, જે ભારતના અન્ય તહેવારો જેમ કે બૈસાખી જે પંજાબમાં, પુથંડુ જે તમિલનાડુમાં અને વિસુ જે કેરળમાં છે એની સાથે સંકળાયેલા છે. તો એ પણ ખાસ યાદ રાખજો.